પાર્ટીએ જે નવા નિયમો બનાવ્યા તેને કારણે પાર્ટીને મોટું નુકસાન જાય એવું છે. આવું ચોંકાવનારું નિવેદન કોણે આપ્યું? નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવાએ એક ચોંકાવનારું એવું નિવેદન આપ્યું છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટી પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કારણ કે મનસુખ વસાવાએ એવું ચોંકાવનારું નિવેદન આપ્યું કે પાર્ટીએ જે કડક નિયમો બનાવ્યા છે, જેમાં એક તો 60 વર્ષની ઉંમરનાને ટિકિટ નહીં આપવામાં આવે, અને બીજું કે 3 ટર્મ કરતાં વધારે કોઈને ટિકિટ નહીં આપવામાં આવે, અને પરિવારમાં જે પણ ભારતીય જનતા પાર્ટીમાં હોય તેમને કોઈને ટિકિટ આપવામાં, બીજાને કોઈને ટિકિટ નહીં આપવામાં આવે, અને પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ટિકિટ નહીં આપવામાં આવે. આ જે કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જે સંસદમાં અને ધારાસભામાં નથી, તો નાના કાર્યકરો માટે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, તેમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, તો આ ચૂંટણીની અંદર, આ નાની ચૂંટણીમાં નાના કાર્યકરોને નુકસાન જાય તેવું શા માટે આવા કડક નિયમો ભારતીય જનતા પાર્ટી લાવી છે? તો હાલમાં મનસુખ વસાવાએ એવું કહ્યું હતું કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસથી ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નથી, ભારતીય જનતા પાર્ટી જ ભારતીય જનતા પાર્ટીને હરાવશે. આવું ચોંકાવનારું નિવેદન મનસુખ વસાવાએ આપ્યું છે, જેને કારણે કદાચ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અંદર પણ થોડોક વિખવાદ વધી ગયો છે અને ચર્ચા વધી ગઈ છે કે ખરેખર આવું બની શકે તેમ છે. કારણ કે હાલમાં આપ પણ જોઈ રહ્યા છો કે ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નારાજ ચાલી રહ્યા છે, જેઓને ટિકિટ આપવામાં આવી નથી. તેને કારણે ઘણા બધા કાર્યકરો અને નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. તેને કારણે કદાચ ભારતીય જનતા પાર્ટી અંદરથી જ ભારતીય જનતા પાર્ટીને હરાવે એવું ચોંકાવનારું નિવેદન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આપ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.